નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં ફરી એકવાર રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે। આપણે દર વખતે જોઈએ છે કે અનેક પાર્ટીઓના નેતાઓ કાર્યકર્તાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ જતા હોય છે, પરંતુ આ વખતે તો કોંગ્રેસ ભાજપનો આ દાવ ઊંધો પાડવાની ફિરાકમાં છે, જેના માટે અત્યારથી જ કોંગ્રેસે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી છે, જે અંતર્ગત હવે ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘર વાપસી કરાવવા માટે સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે। ગેનીબેને ભાજપના લાખાણીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આમંત્રણ આપ્યું હતું તેવું ચર્ચાઈ રહ્યું છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે લાખાણીના લાલપુર ગામમાં સન્માન સમારંભ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પૂર્વ કાર્યકરોએ ઘર વાપસી કરવી જોઈએ। લાગણી હોય તો દિવસને ભૂલેલો હોય એ રાતે ઘરે પાછો આવે। બધા ભાઈઓએ ભેગા મળીને વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત બનાવવાની જરૂર છે। તમે જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરે પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું। મહેશ દવે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા અને ફરીથી 2023માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે કોંગ્રેસમાં ઘર વાપસી અંગે મહેશ દવેએ પણ પ્રતિક્રિયા આપી છે, જેમાં તમે જણાવ્યું છે કે હું ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહીશ। ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું, પરંતુ ગઈકાલનો સ્ટેજ એ રાજકીય સ્ટેજ ન હતો। ગૌ માતાની વાત હતી એટલે હું સ્ટેજ ઉપર ગયો હતો। હું ભાજપ સાથે છું અને અમારી સરકાર ગૌ માતા માટે છે એટલે હું સ્ટેજ પર ગયો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।